અમે એફપીએસ એસોસિએશન વડોદરા શહેરના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો છીએ અને અમારી માંગણી છે કે અમને જે એપ્રિલ મહિનાથી સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવાનું કમિશન એ બંધ કરી દીધું છે એને તુરંતમાં આ જુલાઈ મહિનાના એન્ડ સુધી રિલીઝ કરવામાં આવે અને જો રિલીઝ નહીં કરવામાં આવે તો અમે ઓગસ્ટ મહિનાનું ભરણું ભરવાના નથી અને અમને જે અત્યાર સુધી 20,000 રૂપિયા કમિશન આપે છે એ બાબતમાં સરકાર ફેર વિચારણા કરે, કારણ કે મોંઘવારી ખૂબ વધી રહી છે અને 20,000 રૂપિયામાં અમારું ભરણ પોષણ થતું નથી. અમારા પરિવારો માટે કંઈ જ બચતું નથી, કારણ કે અમે માત્ર ને માત્ર વેચાણ અને વિતરણમાં જ એ પૈસા ખર્ચાઈ જાય છે. માટે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારું 20,000 રૂપિયાનું કમિશન કમસે કમ 30,000 રૂપિયાને વધુમાં વધુ 50,000 રૂપિયા કરી આપવામાં આવે. અમે મૌન રેલી સ્વરૂપે 1 કિલોમીટર ચાલ્યા છે, ત્યારબાદ અંદર કલેક્ટર કચેરીમાં આવીને સૂત્રોચ્ચાર દ્વારા માનનીય કલેક્ટર સાહેબને મળ્યા છે અને એમને આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો અમે કીધું એમ કે ઓગસ્ટ મહિનાનું અમે ચલણ ભરીએ નહીં, અમે વિતરણથી અળગા રહીશું.